નમસ્તે મિત્રો, ભગવદ્ ગીતા અધ્યાય 1ના વાંચનમાં તમારું સ્વાગત છે. આપણે ગયા વખતે વાંચ્યું હતું ત્યાં સુધી કે રાજા વિરાટ ઉત્તર, શ્વેત અને શંખ નામના ત્રણેય પુત્રો સહિત મહાભારતના યુદ્ધમાં મરણ પામ્યા. હવે વાંચન આગળ વધારીશું. દ્રુપદૃક્ષ મહારથ એટલે આપે તો દ્રુપદને પહેલાંની મિત્રતાની યાદ અપાવી, પણ તેણે સભામાં એવું કહીને આપનું અપમાન કર્યું કે હું રાજા છું અને તમે ભિખારી છો. આથી મારી અને તમારી મિત્રતા કેવી? તથા વીરભાવને કારણે આપને મારવાને માટે પુત્ર પણ પેદા કર્યો. એ જ મહારથે દ્રુપદ આપની સાથે લડવા માટે વિરોધ પક્ષમાં ઊભો છે. રાજા દ્રુપદ યુદ્ધમાં દ્રોણાચાર્યને હાથે માર્યા ગયા. દૃષ્ટકેતુ કેટલો મૂર્ખ છે કે જેના પિતા શિશુપાલને કૃષ્ણે ભરી સભામાં ચક્રથી મારી નાખ્યો હતો, એ જ કૃષ્ણના પક્ષમાં એ લડવાને માટે ઊભો છે. દૃષ્ટકેતુ દ્રોણાચાર્યને હાથે માર્યા ગયા. ચેકિતાન બધી યાદવ સેના તો અમારા તરફથી લડવાને માટે તૈયાર છે, અને આ યાદવ ચેકિતાન પાંડવોની સેનામાં ઊભો છે. ચેકિતાન દુર્યોધનને હાથે માર્યા ગયા. કાશીરાજસ્વ વીર્યવાન આ કાશીરાજ ઘણો જ શૂરવીર અને મહારથી છે. એ પણ પાંડવોની સેનામાં ઊભો છે. એટલે આપ સાવધાનીથી યુદ્ધ કરજો, કારણ કે એ મોટો પરાક્રમી છે. કાશીરાજ મહાભારતના યુદ્ધમાં માર્યા ગયા. પુરુચિત કુંતી ભોજસ્વ જો કે પુરુચિત અને કુંતી ભોજ એ બંને કુંતીના ભાઈ હોવાથી અમારા અને પાંડવોના મામા છે. તો પણ એમના મનમાં પક્ષપાત હોવાને કારણે એ અમારી વિરુદ્ધના પક્ષે યુદ્ધ કરવાને માટે ઊભા છે. પુરુચિત અને કુંતી ભોજ બંને યુદ્ધમાં દ્રોણાચાર્યને હાથે માર્યા ગયા. શૈબ્યશ્વ નૃપુંડવ આ શૈબ્ય યુધિષ્ઠિરના સસરા છે. એ મનુષ્યોમાં શ્રેષ્ઠ અને બહુ જ બળવાન છે. પરિવારને સંબંધે એ પણ અમારા સંબંધી છે, પરંતુ એ પાંડવોને જ પક્ષે ઊભા છે. યુદ્ધા મનુષ્ય વિક્રાંત ઉત્તમોજાશ્વ વીર્યવાન પાંચાલ દેશના મહાબળવાન અને વીર યોદ્ધા યુદ્ધામન્યુ તથા ઉત્તમોજા મારા શત્રુ અર્જુનના રથના પૈડાઓની રક્ષા કરવા માટે નિમાયા છે. આપ એમની તરફ નજર રાખજો. રાત્રે સૂઈ ગયેલા એ બંનેને અશ્વત્થામાએ મારી નાખ્યા. સૌભદ્ર આ કૃષ્ણની બહેન સુભદ્રાનો પુત્ર અભિમન્યુ છે. એ બહુ જ શૂરવીર છે. એણે ગર્ભમાં જ ચક્રવ્યૂહ ભેદનની વિદ્યા શીખી છે. આથી ચક્રવ્યૂહ રચનાને વખતે આપ એનો ખ્યાલ રાખજો. યુદ્ધમાં દુશાસનના પુત્ર દ્વારા અન્યાયપૂર્વક શિર ઉપર ગદાનો પ્રહાર કરવાથી અભિમન્યુ યુદ્ધમાં માર્યા ગયા. દ્રૌપદેયાશ્વ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ આ પાંચેય દ્વારા દ્રૌપદીના ગર્ભથી અનુક્રમે પ્રતિવિંધ્ય, સુતસોમ, શ્રુતકર્મા, શ્રતાનિક અને શ્રુતસેન આ જન્મ્યા છે. આ પાંચેયને આપ જોઈ લો. દ્રૌપદીએ ભરી સભામાં મારી હાંસી ઉડાવીને મારા હૃદયને બાળ્યું છે. એના જ આ પાંચેય પુત્રોને યુદ્ધમાં મારીને આપ એનો બદલો વાળો. રાત્રે સૂતેલા આ પાંચેયને અશ્વત્થામાએ મારી નાખ્યા. સર્વ એવ મહારથા આ સગડા મહારથીઓ છે, જેઓ શાસ્ત્ર અને શસ્ત્રવિદ્યા બંનેમાં પ્રવીણ છે, અને યુદ્ધમાં એકલા જ એક સાથે 10,000 ધનુર્ધારી યોદ્ધાઓનું સંચાલન કરી શકે એવા વીર પુરુષને મહારથી કહે છે. એવા ઘણા જ મહારથીઓ પાંડવ સેનામાં ઊભા છે. હવે આપણે સંબંધ જોઈએ તો દ્રોણાચાર્યના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ પેદા કરવા અને યુદ્ધ માટે ઉત્સાહ આપવા માટે દુર્યોધને પાંડવ સેનાની વિશેષતા બતાવી. દુર્યોધનના મનમાં વિચાર આવ્યો કે દ્રોણાચાર્ય પાંડવોના પક્ષપાતી છે જ. આથી તેઓ પાંડવ સેનાનું મહત્વ સાંભળીને મને એમ કહી શકે છે કે જો પાંડવોની સેનામાં આટલી વિશેષતા છે તો તું એમની સાથે સંધિ કેમ નથી કરી લેતો?
એવો વિચાર આવતા જ દુર્યોધન આગળના 3 શ્લોકમાં પોતાની સેનાની વિશેષતા બતાવે છે. શ્લોક: અસ્માકં તુ વિશિષ્ટા યે તાંતિ બોધ દ્વિજોત્તમ નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થ તામ્ર વિમિત્તે. એટલે કે હે દ્વિજોત્તમ, અમારા પક્ષમાં પણ જેવો મુખ્ય છે એમના ઉપર પણ આપ ધ્યાન આપો. આપને યાદ અપાવવા માટે મારી સેનામાં જે નાયકો છે તેઓને હું કહું છું. ટીકા: અસ્માકં તુ વિશિષ્ટા યે તાંતિ બોધ દ્વિજોત્તમ. એટલે દુર્યોધન દ્રોણાચાર્યને કહે છે કે હે દ્વિજ શ્રેષ્ઠ, પાંડવોની સેનામાં શ્રેષ્ઠ મહારથીઓ છે, તો અમારી સેનામાં એમનાથી ઓછી વિશેષતાવાળા મહારથીઓ નથી. ઉલટાના એમની સેનાના મહારથીઓની અપેક્ષાએ વધારે વિશેષતા રાખવાવાળા છે. એમને પણ આપ સમજી લો. 3જા શ્લોકમાં પશ્ય અને અહીં નિબોધ ક્રિયા આપવાનું તાત્પર્ય એ છે કે પાંડવોની સેના તો સામે ઊભી છે, એટલા માટે એને જોવા માટે દુર્યોધન પશ્ય ક્રિયાનો પ્રયોગ કરે છે, પરંતુ પોતાની સેના સામે નથી. અર્થાત પોતાની સેનાની તરફ દ્રોણાચાર્યની પીઠ છે, એટલા માટે એને જોવાની વાત ન કહીને એના પર ધ્યાન આપવા માટે નિબોધ ક્રિયાનો પ્રયોગ કરે છે. નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થ તામ્ર વિમિત્તે. એટલે કે મારી સેનામાં પણ જેવો વિશિષ્ટ સેનાપતિઓ છે, સેના નાયકો છે અને મહારથીઓ છે, હું તેમના નામો કેવળ આપને યાદ અપાવવા માટે, આપનું ધ્યાન એ તરફ ખેંચવા માટે જ કહી રહ્યો છું. સંજ્ઞાર્થમ પદનું તાત્પર્ય એ છે કે અમારા ઘણા જ સેના નાયકો છે, એમના નામો હું ક્યાં સુધી કહું, એટલા માટે હું એમનો કેવળ સંકેત માત્ર કરું છું, કેમ કે આપ તો બધાને જાણો જ છો. આ શ્લોકમાં દુર્યોધનનો ભાવ પ્રતીત થાય છે કે અમારો પક્ષ કોઈ પણ રીતે કમજોર નથી, પરંતુ રાજનીતિ પ્રમાણે શત્રુ પક્ષ ચાહે કેટલોય કમજોર હોય અને પોતાનો પક્ષ ચાહે કેટલોય સબળ હોય, એવી અવસ્થામાં પણ શત્રુ પક્ષને કમજોર ન સમજવો જોઈએ અને પોતાના પક્ષમાં ઉપેક્ષા, ઉદાસીનતા વગેરે ભાવો કિંચિત માત્ર પણ ન આવવા દેવા જોઈએ. એટલા માટે સાવચેતી માટે મેં એમના સૈન્યની વાત કહી અને હવે આપણી સેનાની વાત કહું છું. બીજો ભાવ એ છે કે પાંડવોની સેનાને જોઈને દુર્યોધન ઉપર ભારે પ્રભાવ પડ્યો અને એના મનમાં કંઈક ભય પણ પેદા થયો, કારણ કે સંખ્યામાં ઓછી હોવા છતાં પણ પાંડવ સેનાના પક્ષમાં ઘણા બધા ધર્માત્મા પુરુષો હતા અને ભગવાન પોતે પણ હતા. જે પક્ષમાં ધર્મ અને ભગવાન રહે છે તેનો બધાના ઉપર ભારે પ્રભાવ પડે છે. પાપીના પાપી અને દુષ્ટમાં દુષ્ટ વ્યક્તિ પણ તેનો પ્રભાવ પડે છે. એટલું જ નહીં, પશુ પક્ષી, વૃક્ષલતા વગેરે ઉપર પણ એનો પ્રભાવ પડે છે, કારણ કે ધર્મ અને ભગવાન નિત્ય છે. કેટલીય ઊંચામાં ઊંચી ભૌતિક શક્તિઓ કેમ ના હોય, પણ છે તો એ બધી અનિત્ય જ. એટલા માટે દુર્યોધન ઉપર પાંડવ સેનાની ઘણી અસર પડી, પરંતુ એના અંતરમાં ભૌતિક બળનો વિશ્વાસ મુખ્ય હોવાથી તે દ્રોણાચાર્યને વિશ્વાસ આપવા માટે કહે છે કે આપણા પક્ષમાં જેટલી વિશેષતા છે એટલી પાંડવોની સેનામાં નથી. આથી આપણે એમના ઉપર સહજ રીતે વિજય કરી શકીએ છીએ. આપણું આજનું ગીતા વાંચન અહીં સમાપ્ત કરીએ છીએ અને ફરી મળીશું અધ્યાય 1ના ગીતા વાંચનમાં. આપ આપના અભિપ્રાયો મને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને જો મારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નોટિફિકેશન ઓન રાખજો, જેથી મારા દરેક વિડીયો તમારા સુધી સહેલાઈથી પહોંચી શકે. ઓમ નમો ભગવતે વાસુદેવાય.